અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં જળ સંકટ ટોળાયું છે। પાણીની મુખ્ય લાઇનમાં 4 જગ્યાએ ભંગાણ થતાં 500થી વધુ ઉદ્યોગ રહેણાંક વિસ્તારમાં પાણી પુરવઠો બંધ થયો છે। નોટિફાઈડ એરિયાના તળાવથી વોટર ફિલ્ટરેશન સુધી પાણી પહોંચાડતી મુખ્ય પાઇપલાઇનમાં 4 સ્થળે ભંગાણ સર્જાયું છે, જેના કારણે 500થી વધુ ઉદ્યોગ અને રહેણાંક વિસ્તારમાં પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે। આ સમસ્યા ત્યારે સર્જાઈ હતી જ્યારે તાજેતરમાં જ ઉકાઈ જમણા કાંઠાની કેનાલ સમારકામ માટે 30થી વધુ દિવસ બંધ રહી હતી। નોટિફાઈડ એરિયા ઓથોરિટીની ટીમે તાત્કાલિક સમારકામની કામગીરી શરૂ કરી દીધી છે। જોકે ઉદ્યોગ પાસે બેકઅપ સિસ્ટમ હોવાના કારણે હાલ ઉત્પાદન પ્રક્રિયા પર કોઈ અસર થઈ નથી, પરંતુ જો આ સમસ્યા લાંબા સમય સુધી રહેશે તો મોટી ચિંતાનો વિષય બની શકે છે। અધિકારીઓએ આ જળ સંકટની સમસ્યાને હલ કરવા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરી દીધી છે। આવતીકાલ સવારથી નિયમિત પાણી પુરવઠો શરૂ કરવાના પ્રયાસો હાથ ધરાયા છે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા સહિતના હોદ્દેદારો અને અધિકારીઓએ સમારકામની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। અંકલેશ્વર મેન તળાવમાંથી આવતી પાણીની લાઈન જે ફિલ્ટર પ્લાન્ટમાં આવે છે એ 900 ડાયાની એમએસની પાઇપલાઇન છે, જે 50 વર્ષ જૂની છે। એમાં જે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં જે બીજા અંડરગ્રાઉન્ડ કેબલિંગના કામ ચાલતા હોય એના હિસાબે જે પુશિંગ કરતા હોય એમાં પુશિંગના હિસાબે ડેમેજ થયેલા હતા, અને ડેમેજના હિસાબે ત્યાં કોરોઝન લાગીને ત્યાં ભંગાણ થયેલું છે। 4 જગ્યાએ ભંગાણ થયેલું હતું। 6 તારીખે સાંજના 8 વાગ્યાની આજુબાજુથી આ કામ ચાલુ છે, અને હાલમાં આ પણ કામ ચાલુ છે, અને આજ સાંજ સુધીમાં આ પાણીનું કામ પૂર્ણ કરવામાં આવશે પાઇપલાઇનનું, અને પાણી જે રેગ્યુલર આપવામાં આવે છે એ રીતે આપવામાં આવશે। અને સવારથી કાલે એટલે કે તારીખ 8 તારીખથી સવારથી ઇન્ડસ્ટ્રીને હાઉસિંગને પાણી રેગ્યુલર મળશે।